ભારતમાં જો કોઈ મકાનના પાયામાં નાની તિરાડ દેખાય ને તો સમારકામ રાતોરાત શરૂ થઈ જાય છે. હા બિલકુલ, લોકો તરત જાગી જાય. પણ જુઓ, જ્યારે બાળકના મગજના વિકાસની વાત આવે છે ત્યારે આપણે 7 થી 10 વર્ષ સુધી માત્ર રાહ જોવામાં કાઢી નાખીએ છીએ. તો ચાલો આને જરા વિસ્તારથી સમજીએ. ચોક્કસ. આજના ડીપ ડાઇવ એટલે કે ગહન ચર્ચામાં આપણો ઉદ્દેશ્ય એક બહુ જ મહત્વના પુસ્તક પર વાત કરવાનો છે. પુસ્તકનું નામ છે ઓટિઝમ રીઇમેજિન્ડ, જે દેવેન્દ્રસિંહ સિબ્બલ અને ગોવિંદ પાઠક દ્વારા લખાયેલું છે. હા, અને આ પુસ્તકના સ્ત્રોતો ખૂબ જ રસપ્રદ માહિતી આપે છે. બિલકુલ. અને આ ચર્ચા માત્ર વાલીઓ કે શિક્ષકો પૂરતી સીમિત નથી. જે પણ વ્યક્તિ માનવ મગજ કેવી રીતે કામ કરે છે અને બુદ્ધિમત્તાના વિવિધ રૂપોને સમજવા માંગતી હોય તેના માટે આ જાણવું અત્યંત જરૂરી છે. સાચી વાત છે. કારણ કે આ સ્ત્રોતો માત્ર ઓટિઝમ કે સ્વાલિનતા શું છે તેની કોઈ વ્યાખ્યા નથી આપતા. લેખકોનો મુખ્ય ઉદ્દેશ ઓટિઝમને માત્ર એક જાગૃતિના વિષયમાંથી બહાર કાઢીને નક્કર પગલાં એટલે કે એક્શન સુધી કેવી રીતે લઈ જઈ શકાય તેનો વ્યાપક સંદર્ભ પૂરો પાડવાનો છે. હા, ખાલી વાતો નહીં પણ એક્શન. બરાબર. ખાસ કરીને ન્યુરોડાયવર્સિટી એટલે કે ચેતાતંત્રની વિવિધતા તરફ વિશ્વ અને ભારતનું દૃષ્ટિકોણ કઈ રીતે બદલાઈ રહ્યો છે તેની પાછળનું વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર પણ આમાં સમજાવવામાં આવ્યું છે. તો કોઈપણ નીતિ, વિજ્ઞાન કે કાયદાની વાત કરતા પહેલા આપણે એ સમજવું પડે કે આની શરૂઆત ક્યાંથી થાય છે. એટલે ઓટિઝમની શરૂઆત કોઈ લેબોરેટરી કે ક્લિનિકલ રિપોર્ટથી નથી થતી. બિલકુલ નહીં. પુસ્તકના લેખકો સ્પષ્ટ કરે છે કે તેની શરૂઆત એક પરિવારમાં થતા એકદમ શાંત અને અસ્વસ્થતાભર્યા અનુભવથી થાય છે. 0 થી 5 વર્ષની ઉંમરમાં બાળકમાં દેખાતા લક્ષણો એટલા સૂક્ષ્મ હોય છે કે મોટાભાગે તેને અવગણવામાં આવે છે. અને આ પ્રારંભિક અહેસાસનો તબક્કો ખૂબ જ નિર્ણાયક હોય છે. એટલે જુઓ, શરૂઆતના 12 મહિનામાં બાળક આંખ ન મિલાવે અથવા તો 16 મહિના સુધી એક પણ શબ્દ ન બોલે અથવા રમકડા સાથે રમવાની કોઈ પુનરાવર્તિત રીત હોય, જેમ કે કારને ચલાવવાને બદલે માત્ર તેના પૈડા જ ગોળ ગોળ ફેરવ્યા કરવા. આ લક્ષણો જોતા પરિવારને અંદાજ તો આવી જ જાય છે કે કંઈક અલગ છે. પણ આપણા ભારતીય સમાજમાં તો એક સામાન્ય માન્યતા છે. લોકો કહેશે કે અરે, બાળક તો લેટ બ્લૂમર છે. હા, એટલે કે મોડો બોલતા શીખશે. બરાબર. એવું કહેવાય છે કે પિતા પણ મોડા બોલતા શીખ્યા હતા, તો બાળક પણ શીખી જ જશે. જો આવું જ હોય તો પછી આ લક્ષણોને લઈને આટલી બધી ચિંતા શા માટે કરવી જોઈએ? હવે જુઓ, આ લેટ બ્લૂમરની માન્યતા જ સૌથી મોટો ભ્રમ છે અને તે બાળકના વિકાસના નિર્ણાયક સમયને ખાઈ જાય છે. પુસ્તકના સ્ત્રોતો એક બહુ જ ચોંકાવનારો આંકડો રજૂ કરે છે. અરે, કયો આંકડો? વિકસિત દેશોમાં નિદાનની સરેરાશ ઉંમર 4 થી 5 વર્ષ છે, જ્યારે ભારતમાં તે 7 થી 10 વર્ષ છે. હો બાપરે, આ તો બહુ મોટો તફાવત છે. હા, અને આ મોટો પ્રશ્ન એટલા માટે છે કે મગજનો સૌથી ઝડપી વિકાસ શરૂઆતના 5 વર્ષોમાં થાય છે, જ્યારે 7 કે 8 વર્ષે નિદાન થાય છે ત્યાં સુધીમાં ન્યુરોપ્લાસ્ટિસિટી ગુમાવી દેવાય છે. ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે મગજની નવી વસ્તુઓ ઝડપથી શીખવાની ક્ષમતા, બરાબર ને? બિલકુલ. ઢળવાની ક્ષમતાની એક ખૂબ મોટી તક આપણે ગુમાવી દઈએ છીએ. અને આ વિલંબ પાછળ માત્ર ડોક્ટરોની અછત જવાબદાર નથી. સામાજિક માન્યતાઓ પણ એક બહુ મોટો ભાગ ભજવે છે. હા, એ તો છે જ. ઘણીવાર આવા વર્તનને બૌદ્ધિક અક્ષમતા, જિદ્દી સ્વભાવ, ખરાબ વર્તન અથવા તો કોઈ આધ્યાત્મિક પ્રકોપ સાથે જોડી દેવામાં આવે છે. અને સ્ત્રોતોમાં દર્શાવ્યા મુજબ જ્યારે અંતે નિદાન થાય છે ત્યારે પરિવાર એક ભયંકર ભાવનાત્મક આઘાતમાંથી પસાર થાય છે. સાચી વાત છે. તેમાં ઇનકાર, શોક અને ખાસ કરીને ભારતીય માતાઓમાં દોષની ભાવના ખૂબ જ ઊંડી હોય છે. લેખકો આ ભાવનાત્મક સફર પર વિશેષ ભાર મૂકે છે. હા, માતાઓ મોટાભાગે બધો જ ભાર પોતાના ઉપર લઈ લે છે. સામાજિક કલંક અને આર્થિક અસમાનતાનું સીધું પરિણામ છે. આથી જ નિદાન વ્યવસ્થાને પારદર્શક અને સુલભ બનાવવી પડે. માત્ર શહેરી નિષ્ણાતો પર આધાર રાખવું વ્યવહારિક નથી. પણ એક પ્રશ્ન થાય, જો દેશની 65% વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં હોય તો નિદાન દરેક સુધી કઈ રીતે પહોંચી શકે? મોટો પડકાર છે. કેમ કે દરેક ગામમાં મનોચિકિત્સક મોકલવા તો અશક્ય છે ને. અહીં જ આશા વર્કર્સ એટલે કે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટની તાલીમ અને ટેલિનિદાન ચિત્રમાં આવે છે. ટેલિનિદાન. હા, સ્ત્રોતોનો આ એક મુખ્ય ઉકેલ છે. આશા વર્કર્સ પહેલેથી જ ગ્રામીણ વિસ્તારોમાં ઘરે ઘરે જાય છે.
જો તેમને એક સાદા ચેકલિસ્ટ દ્વારા પ્રારંભિક લક્ષણો ઓળખવાની તાલીમ આપવામાં આવે તો તેઓ એક સ્માર્ટફોન એપ દ્વારા શહેરના નિષ્ણાત સાથે વિડિયો કન્સલ્ટેશન કરાવી શકે છે. અરે વાહ, આ તો બહુ પ્રેક્ટિકલ આઈડિયા છે. હા, આ અંતર ઘટાડવા માટે આ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી, પરંતુ એક અત્યંત નિર્ણાયક અને સસ્તો ઉકેલ છે. બરાબર. હવે માની લો કે આટલી જહેમત બાદ અંતે સાચું નિદાન થઈ જાય, ત્યારે તેને જોવાનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ? એ બહુ જ અગત્યનો મુદ્દો છે. કેમ કે અહીંથી જ ખામીથી લઈને વિવિધતા સુધીની સફર શરૂ થાય છે. આપણે સામાન્ય રીતે ઓટિઝમને એક બીમારી માની લઈએ છીએ, પણ સ્ત્રોતોમાં દર્શાવેલ DSM-5 ફ્રેમવર્ક કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે. બિલકુલ. DSM-5 જે વિશ્વભરમાં મનોચિકિત્સા માટેનું એક મુખ્ય માર્ગદર્શક પુસ્તક છે, તે હવે ઓટિઝમને કોઈ એક નિશ્ચિત બીમારી તરીકે નથી જોતું. તો શું માને છે? તે તેને એક સ્પેક્ટ્રમ એટલે કે વર્ણપટ તરીકે વ્યાખ્યાયિત કરે છે. અને આ સ્પેક્ટ્રમનો અર્થ સમજવો બહુ જરૂરી છે. આ કોઈ સીધી ગંભીરતાની સીડી નથી કે આ બાળક ઓછું ઓટિસ્ટિક છે અને પેલું વધારે. હા, મતલબ કોઈ સીધી લાઈન નથી. બરાબર. તે એક કલર વ્હીલ જેવું છે. કોઈ બાળકમાં ભાષાકીય કૌશલ્ય નબળું હોઈ શકે, પણ સામાજિક કૌશલ્ય સરેરાશ હોઈ શકે. જ્યારે બીજામાં ગણિતની ક્ષમતા અદ્ભુત હોય, પણ સંવેદનાત્મક મુશ્કેલીઓ વધારે હોય. એટલે એમ કહી શકાય કે બે ઓટિસ્ટિક વ્યક્તિઓ ક્યારેય એક સરખા હોતા જ નથી. બિલકુલ નહીં. અને આખા વિશ્વમાં 100માંથી 1 અને ભારતમાં 89થી 125માંથી 1 બાળક આ સ્પેક્ટ્રમ પર છે. અરે, આ આંકડો તો ઘણો મોટો છે. પણ સ્ત્રોતોમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે સમાજમાં હજુ પણ એવી ભ્રામક માન્યતાઓ પ્રવર્તે છે કે ઓટિઝમ કોઈ રસીની આડઅસર છે અથવા માતાપિતાના ખરાબ ઉછેરનું પરિણામ છે. હા, અને પુસ્તકના લેખકો વૈજ્ઞાનિક પુરાવા ટાંકીને આ માન્યતાઓને એકદમ સ્પષ્ટપણે નકારે છે. એ સારી વાત છે. વિજ્ઞાન દર્શાવે છે કે આ 80% આનુવંશિકતા અને મગજની ન્યુરલ કનેક્ટિવિટીનું પરિણામ છે. એટલે મગજનું વાયરિંગ જ અલગ છે એમ? બિલકુલ. મગજના જે ભાગો સામાજિક સમજ, ભાષા અને સંવેદનાઓને નિયંત્રિત કરે છે, તેમાં ન્યુરોન્સનું જોડાણ અલગ રીતે થયેલું હોય છે, જેના કારણે 90%થી વધુ ઓટિસ્ટિક લોકો સંવેદનાત્મક અતિસંવેદનશીલતા એટલે કે સેન્સરી ઓવરલોડ અનુભવે છે. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. જો મગજનું જોડાણ જ અલગ છે, તો આપણે તેને કમ્પ્યુટરની એક અલગ ઓપરેટિંગ સિસ્ટમ તરીકે જોઈ શકીએ. હા, બહુ સરસ ઉદાહરણ છે. માની લો કે દુનિયાના મોટા ભાગના લોકોના મગજ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે, પરંતુ ઓટિસ્ટિક વ્યક્તિનું મગજ લિનક્સ પર ચાલે છે. બરાબર. હવે લિનક્સ એ કોઈ ખામીવાળું કે તૂટેલું સોફ્ટવેર તો નથી જ. તે માત્ર ડેટા પ્રોસેસ કરવાની એક અલગ પદ્ધતિ છે. જો કોઈ લિનક્સ સિસ્ટમ પર વિન્ડોઝનો પ્રોગ્રામ ચલાવવાનો આગ્રહ રાખે અને તે ક્રેશ થઈ જાય, તો કમ્પ્યુટરને ખરાબ કહેવું એ તો આપણી અણસમજ છે. હા, એકદમ સચોટ વાત કરી તમે. આ જ ઉદાહરણ ન્યુરોડાયવર્સિટી અભિગમનો મુખ્ય પાયો છે. હા, ન્યુરોડાયવર્સિટી. આ અભિગમ કહે છે કે આ કોઈ રોગ નથી જેને મટાડવાનો છે. આ માનવ મગજની એક પ્રાકૃતિક વિવિધતા છે. પુસ્તકમાં બેંગ્યુરુના એક ઓટિસ્ટિક વયસ્કનું ખૂબ જ સચોટ અવતરણ આપવામાં આવ્યું છે. શું કહ્યું છે એમણે? તેમણે કહ્યું છે કે મારે સુધારવા એટલે કે ફિક્સ કરવાની જરૂર નથી. મને સમજવાની અને સમાન તકો આપવાની જરૂર છે. વાહ, બહુ જ પાવરફુલ વાત છે. હા, અને આ જ કારણસર સ્ત્રોતોમાં ડેફિસિટ બેઝડ એટલે કે ખામી આધારિત વિચારસરણીને બદલે સ્ટ્રેન્થ બેઝડ એટલે કે શક્તિ આધારિત વિચારસરણી અપનાવવા પર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. જો આપણે એ વાત સ્વીકારી લઈએ કે આ માત્ર એક અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે, તો સૌથી મોટો અને વ્યવહારુ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ સિસ્ટમને સપોર્ટ કરવા માટેનું અર્થશાસ્ત્ર શું છે? આર્થિક પાસું બહુ અગત્યનું છે. સ્ત્રોતોમાંથી જાણવા મળતો આર્થિક આંકડો ખરેખર આંખ ઉગાડનારો છે. જો બાળકના પ્રારંભિક હસ્તક્ષેપમાં આજે ₹1 રોકવામાં આવે, તો ભવિષ્યમાં આજીવન સંભાળના ખર્ચમાં 7 થી 17 રૂપિયા બચાવી શકાય છે. અરે, આ તો એક જબરદસ્ત આર્થિક વળતર છે. સાચા સમયે હસ્તક્ષેપ કરવાથી વ્યક્તિ ભવિષ્યમાં આત્મનિર્ભર બની શકે છે, જે લાંબા ગાળે પરિવાર અને સરકાર બંને માટે બહુ ફાયદાકારક છે. પણ એક મિનિટ, જો આર્થિક દ્રષ્ટિએ આટલો મોટો ફાયદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, તો પછી મોટાભાગની સ્વાસ્થ્ય વીમા કંપનીઓ આ થેરાપીઓને કવર કરવામાં શા માટે આનાકાની કરે છે? હા, એ બહુ મોટી વિડંબના છે. ભારતમાં થેરાપીના એક સેશનનો ખર્ચ
800થી 3000 રૂપિયા સુધીનો હોય છે અને અઠવાડિયામાં આવા અનેક સેશનની જરૂર પડે છે. આ બધો જ ખર્ચ પરિવારોએ પોતાના ખિસ્સામાંથી કાઢવો પડે છે. એટલે આ માત્ર સ્વાસ્થ્યનો પ્રશ્ન નથી, પરંતુ આપણા સિસ્ટમનો એક બહુ મોટો આર્થિક બ્લાઇન્ડ સ્પોટ છે. બિલકુલ. અને લેખકો પણ આ જ આર્થિક ખામી તરફ ધ્યાન દોરે છે. આથી જ કાયદાકીય પીઠબળની અત્યંત આવશ્યકતા છે. કાયદામાં કોઈ જોગવાઈ છે અત્યારે? ભારતમાં આરપીડબ્લ્યુડી એક્ટ 2016 એટલે કે રાઇટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ અને નેશનલ ટ્રસ્ટ એક્ટ કાયદાકીય આધાર પૂરો પાડે છે અને અમુક અધિકારો આપે છે. કાયદો તો છે, પરંતુ જમીની સ્તરે તેનું અમલીકરણ જોઈએ તેટલું મજબૂત નથી. આર્થિક બોજ ઘટાડવા માટે ભારતને એક રાષ્ટ્રીય નીતિની જરૂર છે. કેવી નીતિ? એવી નીતિ જેમાં દેશના 750થી વધુ જિલ્લાઓમાં એક સચોટ માળખું ઊભું કરવામાં આવે અને આ માટે 500 કરોડ રૂપિયાનું એક ડેડિકેટેડ ફંડ ફાળવવામાં આવે. બરાબર. ધારો કે નાણાકીય વ્યવસ્થા થઈ ગઈ, તો પછી કઈ થેરેપી ખરેખર કામ કરે છે? કારણ કે સ્ત્રોતોમાં એબીએ અને ઈએસડીએમ જેવા નામોનો ઉલ્લેખ છે, પણ આ બધું વાસ્તવમાં કામ કઈ રીતે કરે છે? સ્ત્રોતોમાં પુરાવા આધારિત થેરેપી પર ભાર મૂકવામાં આવ્યો છે. એબીએ એટલે એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ. હવે જુઓ, આ કોઈ એક જ દિવસમાં થતો જાદુ નથી. હા, સમય તો લાગે જ. આ પદ્ધતિમાં બાળકના વર્તન અને કૌશલ્યને અત્યંત નાના પગલાઓમાં વહેંચી દેવામાં આવે છે. દાખલા તરીકે, જો બાળકને જાતે શર્ટ પહેરતા શીખવવું હોય, તો તેને બટન પકડવા, કાણામાં નાખવા એમ નાના સ્ટેપમાં વિભાજિત કરાય છે. ઓહ, એટલે એકદમ માઇક્રો લેવલ પર. હા, અને દરેક સ્ટેપ પૂરો કરવા પર હકારાત્મક પ્રોત્સાહન આપવામાં આવે છે. ઈએસડીએમ એટલે કે અર્લી સ્ટાર્ટ ડેનવર મોડલ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે, પરંતુ તે રમતગમત દ્વારા શીખવે છે. અને સ્ત્રોતોમાં સેન્સરી ડાયટનો પણ ઉલ્લેખ છે. આ નામ સાંભળીને એમ લાગે કે આ કોઈ ચોક્કસ પ્રકારનો ખોરાક લેવાની વાત હશે. ના ના, આ ખોરાકને લગતી કોઈ ડાયટ નથી. આ ઓક્યુપેશનલ થેરેપીનો એક અત્યંત મહત્વનો ભાગ છે. હા, અને એક ઉદાહરણથી સમજી શકાય. ધારો કે ઓટિસ્ટિક બાળકના મગજને એક રેડિયો સમજી લો. જો બહારનો અવાજ, પ્રકાશ કે ભીડ ખૂબ વધારે હોય, તો એ રેડિયોમાં સ્ટેટિક કે ઘોંઘાટ વધી જાય છે. હા, બરાબર. જેને સેન્સરી ઓવરલોડ કહેવાય. તો આ સેન્સરી ડાયટ એ અમુક શારીરિક પ્રવૃત્તિઓનું આયોજન છે, જેમ કે ડીપ પ્રેશર મસાજ લેવો, ભારે વસ્તુ ઉઠાવવી અથવા સ્વિંગ પર હિંચકા ખાવા. આ પ્રવૃત્તિઓ એ રેડિયોના ડાયલ જેવી છે, જે મગજને ધીમે ધીમે ફેરવીને ફરીથી એક સ્પષ્ટ ફ્રીક્વન્સી પર સેટ કરે છે, જેથી બાળક શાંતિ અનુભવી શકે. એકદમ સચોટ ઉદાહરણ આપ્યું તમે. અને વાતચીતના કૌશલ્ય માટે સ્ત્રોતો AAC ડિવાઇસ એટલે કે ઓગમેન્ટેટિવ એન્ડ ઓલ્ટરનેટિવ કમ્યુનિકેશનની ભલામણ કરે છે. એ શું હોય છે? જે બાળકો મૌખિક રીતે વાત નથી કરી શકતા, તેમના માટે આ એક પ્રકારના ટેબ્લેટ કે ચિત્રો આધારિત બોર્ડ હોય છે, જેના દ્વારા તેઓ પોતાની જરૂરિયાતો દર્શાવી શકે છે. પણ અહીં એક શંકા થાય. જો કોઈ બાળકને વાતચીત કરવા માટે ટેબ્લેટ આપી દેવામાં આવે, તો શું તે કાયમ માટે તેના પર નિર્ભર નહીં થઈ જાય? આવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. સામાન્ય તર્ક તો એવું જ કહે ને કે જો મશીન જ બધું બોલી દેતું હોય, તો બાળક ક્યારેય જાતે બોલવાનો પ્રયાસ નહીં કરે અને તેનાથી વાણી વિકસવાની શક્યતાઓ ઘટી જશે. ઘણા વાલીઓને શરૂઆતમાં આવો જ ડર લાગતો હોય છે. પણ સ્ત્રોતોમાં ટાંકવામાં આવેલા સંશોધનો તદ્દન વિપરીત હકીકત દર્શાવે છે. આ ડિવાઇસ બાળકને આળસુ નથી બનાવતા. તો શું કરે છે? વાસ્તવમાં તે બાળકના વિચાર અને ભાષા વચ્ચેનું સેતુ બાંધે છે. જ્યારે બાળક ટેબ્લેટમાં પાણીનું ચિત્ર દબાવે છે અને ઉપકરણ તે શબ્દ બોલે છે, ત્યારે મગજમાં ભાષાના કેન્દ્રો સક્રિય થાય છે અને કારણ અસરનો સંબંધ જોડાય છે. લાંબા ગાળે આનાથી વાણી વિકસાવવાની શક્યતા વધે છે. અરે વાહ, આ તો બહુ નવી માહિતી છે. અને જ્યારે પરિવારો હતાશ હોય છે, ત્યારે તેઓ ઘણીવાર કોઈ પણ થેરાપી અજમાવવા તૈયાર થઈ જાય છે. એટલે જ લેખકો પ્રચાર અને પુરાવા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. હા, એ બહુ જરૂરી છે. સ્ત્રોતો મુજબ સંગીત થેરાપીના મધ્યમ પુરાવા છે કે તે ફાયદાકારક છે. આર્ટ થેરાપીના પુરાવા હજુ ઉભરી રહ્યા છે. જ્યારે એનિમલ થેરાપી એટલે કે પ્રાણીઓ સાથેની થેરાપી સામાજિક જોડાણ વધારવામાં ખૂબ આશાસ્પદ પરિણામો આપી રહી છે. બરાબર.
પરંતુ પરિવારોએ સમજવું પડશે કે વૈજ્ઞાનિક પુરાવા આધારિત પદ્ધતિઓ જ લાંબા ગાળે અસરકારક નીવડે છે. હા, પણ જુઓ, આ બધી તો ક્લિનિકલ વાતો થઈ. બાળકની જિંદગી માત્ર થેરાપી રૂમમાં તો પસાર નથી થતી ને? બિલકુલ નહીં. વ્યક્તિનો મોટાભાગનો સમય તો શાળા, ઘર અને સમાજમાં પસાર થાય છે. આ આખી ઇકોસિસ્ટમને બદલવાની જરૂરિયાત પર પુસ્તકમાં એક 4 સ્તરીય હોલિસ્ટિક ફ્રેમવર્ક આપવામાં આવ્યું છે. તો આ બધાનો અર્થ શું છે? આ 4 સ્તરો છે નીતિ, પ્રક્રિયા, અમલીકરણ અને હ્યુમન ઇન્ટરફેસ. આ 4 સ્તરીય મોડેલ કઈ રીતે કામ કરે છે? સમજાવું. નીતિ અને પ્રક્રિયા ગમે તેટલી સારી હોય, પણ જો તેને અમલમાં મૂકનાર શિક્ષક કે થેરાપિસ્ટ પાસે યોગ્ય તાલીમ જ ન હોય, તો બધું નિરર્થક છે. સાચી વાત. અને આ બધાના કેન્દ્રમાં હ્યુમન ઇન્ટરફેસ હોવું જોઈએ. એટલે કે ઓટિસ્ટિક વ્યક્તિ અને તેનો પરિવાર. જો આપણે સમાવેશી શિક્ષણ અથવા ઇન્ક્લુઝિવ એજ્યુકેશનની વાત કરીએ, તો તેનો અર્થ માત્ર સામાન્ય ક્લાસરૂમમાં બાળકને બેસાડી દેવો એવો નથી થતો. તો શું હોવું જોઈએ? ક્લાસરૂમમાં વિઝ્યુઅલ ટાઈમટેબલ હોવા જોઈએ, જેથી બાળક જોઈ શકે કે આગળ શું થવાનું છે, અને સંવેદનાત્મક ઓવરલોડ ટાળવા માટે સેન્સરી બ્રેક પણ મળવા જોઈએ. અને આમાં ટેકનોલોજીનો ઉપયોગ અદ્ભુત પરિણામો આપી રહ્યો છે. સ્ત્રોતોમાં પ્રોલોક્વો ટુ ગો જેવી એપ્સનો ઉલ્લેખ છે. હા, એ બહુ સરસ એપ છે. આ એપ જટિલ વિચારોને ચિત્રો અને અવાજમાં ફેરવીને વાતચીત સરળ બનાવે છે. ગેમિફાઈડ એબીએ પ્લેટફોર્મ્સ બાળકોને રમતા રમતા શીખવાડે છે. અને હવે તો મેલ્ટડાઉન એટલે કે અચાનક આવતા ભાવનાત્મક ઉભરાની આગાહી કરતા સ્માર્ટ સેન્સર્સ પણ વિકસાવવામાં આવ્યા છે. ટેકનોલોજી ખરેખર કમાલ કરી રહી છે. હા, અને ભારતના સંદર્ભમાં લેખકો સૂચવે છે કે પ્રાદેશિક ભાષાઓમાં આવા એઆઈ ટૂલ્સ વિકસાવવા એ એક મોટી ક્રાંતિ લાવી શકે છે. બિલકુલ, લાવી શકે. અને આ આખી ઇકોસિસ્ટમમાં પરિવારના બાકીના સભ્યો, ખાસ કરીને ભાઈ બહેનોને નજરઅંદાજ કરી શકાય નહીં. સંશોધકો તેમને અદૃશ્ય બીજા દર્દીઓ એટલે કે ઇનવિઝિબલ સેકન્ડ પેશન્ટ્સ તરીકે ઓળખાવે છે. ઓહ, એવું કેમ? કારણ કે ઘરમાં બધું ધ્યાન ઓટિસ્ટિક બાળક પર હોવાથી અજાણતા જ આ ભાઈ બહેનો પર એક મોટી જવાબદારી અને માનસિક દબાણ આવી જાય છે. તેમના આ દબાણને ઓછું કરવા અને માર્ગદર્શન આપવા માટે સિબ શોપ્સ જેવી સપોર્ટ સિસ્ટમ ઊભી કરવી અત્યંત જરૂરી છે. આ બહુ ઊંડી વાત કરી. સ્ત્રોતોમાં મુંબઈના એક વાલીનું ભાવનાત્મક અવતરણ ટાંકવામાં આવ્યું છે, જે આ સમગ્ર પ્રક્રિયાનો સાર રજૂ કરે છે. તેમણે કહ્યું કે જે દિવસે અમે તેને દુનિયા પ્રમાણે ઢાળવાનું બંધ કર્યું અને અમારી દુનિયા તેના પ્રમાણે ઢાળવાનું શરૂ કર્યું, તે દિવસે બધું જ બદલાઈ ગયું. આહાહા, આ જ વાક્ય હ્યુમન ઇન્ટરફેસને વ્યાખ્યાયિત કરે છે. ટેકનોલોજી કે નવીનતાની વાત કરીએ ત્યારે સ્ત્રોતોમાં એક સિદ્ધાંત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. કયો સિદ્ધાંત? નથિંગ અબાઉટ અસ વિધાઉટ અસ. કોઈ પણ પ્રોડક્ટ, એપ કે નીતિ ઓટિસ્ટિક લોકોની સામેલગીરી વિના માત્ર તેમના માટે બનવી જોઈએ નહીં, પણ તેમની સાથે મળીને બનવી જોઈએ. હા, ભાગીદારી જરૂરી છે. જો રોજગારીના ક્ષેત્રે જોઈએ તો SAP કંપનીનો ઓટિઝમ એટ વર્ક પ્રોગ્રામ દર્શાવે છે કે ન્યુરો ડાયવર્જન્ટ વ્યક્તિઓની એકાગ્રતા અને શક્તિઓને યોગ્ય જગ્યાએ કામે લગાડવામાં આવે તો તે બિઝનેસ માટે કેટલી મોટી તક બની શકે છે. બિલકુલ સાચું. તો આજે આ ગહન ચર્ચામાં આપણે જોયું કે કેવી રીતે ઓટિઝમ વિશેની સફર હવે માત્ર જાગૃતિથી આગળ વધીને વ્યવહારિક સ્વીકૃતિ અને સશક્તિકરણ સુધી પહોંચી છે. પ્રારંભિક નિદાનમાં રહેલી ખામીઓને દૂર કરવી, સચોટ થેરાપીને વીમા કવચ પૂરું પાડવું અને ટેકનોલોજી સાથે સમાવેશી નીતિઓનું એકીકરણ કેમ અત્યંત જરૂરી છે. આ માત્ર ઓટિઝમ વિશેની માહિતી નથી, પરંતુ માનવ બુદ્ધિમત્તાના વિવિધ રૂપોને સ્વીકારવા વિશે છે. આ જ્ઞાન આપણા સૌને વધુ સહાનુભૂતિપૂર્ણ સમાજ બનાવવામાં મદદ કરશે. બિલકુલ. જ્યારે આપણે સમજીએ છીએ કે અલગ હોવું એ કોઈ ખામી નથી, ત્યારે આપણે એક વધુ મજબૂત સમાજનું નિર્માણ કરીએ છીએ. હા. જતાં જતાં આજના સ્ત્રોતો પરથી એક અંતિમ વિચાર રજૂ કરું છું. પુસ્તકમાં સ્પષ્ટ છે કે ઓટિસ્ટિક મગજમાં હાઇપર ફોકસ અને પેટર્ન રેકગ્નિશન જેવા અદ્ભુત લક્ષણો હોય છે. હા, એ તો છે જ. આ કોઈ ખામી નથી, પણ એવી ભેટ છે જેની દુનિયાને તાત્કાલિક જરૂર છે. તો જરા વિચારો, જો આપણી શાળાઓ, ઓફિસો અને કાર્યસ્થળોને પાછળથી સુધારવાને બદલે શરૂઆતથી જ આ ન્યુરો ડાયવર્જન્ટ મગજને અનુરૂપ ડિઝાઇન કરવામાં આવ્યા હોત, તો માનવજાતે અત્યાર સુધીમાં
એવી કઈ અદ્ભુત શોધો કે નવીનતાઓ હાંસલ કરી લીધી હોત જે અત્યારે આપણે માત્ર આપણી અણસમજણના કારણે ગુમાવી રહ્યા છીએ? વાહ, આ ખરેખર એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ મંથન કરવું રહ્યું. ચોક્કસ. આ ગહન ચર્ચાનો ભાગ બનવા બદલ આભાર. નવું શીખતા રહો અને વિચારતા રહો.